હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે જો સવારમાં ઉઠી ગયા છીએ, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, પણ પછી મને પાછું યાદ આવ્યું કે વાળમાં મહેંદી લગાડવાની છે. અને નાઈ લીધું તો ખરા, પણ આપણે મહેંદી લગાડવાની છે. તો બસ જો ચા પી લીધી છે અને આપણે ચા પી લીધી છે. સવારમાં ઉઠીને પહેલાં ચા તો જોઈએ જ, એટલે પછી આપણે કરવા માંડીએ રસોઈ. તો મળીએ. રીંગણા આપણા સુધારીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બનાવશું શાક. તો એમાં જો આપણે રાઈ ને જીરું હિંગ નાખી દીધું છે. હવે રીંગણા વઘારી નાખીએ. આજે છે ને ઠંડી બહુ ઓછી છે, સરસ મજા આવી ગઈ. ઓછી ઠંડી હોય ને તો બહુ જ ઠંડી. બહુ ઠંડી હોય ને તો કામ કરવાની મજા ન આવે. અને ગાઈઝ વાગ્યા છે કેટલા 8. અને આજે હું તમને બતાવી દઉં, સવારમાં ઉઠીને મેં કપડાં ધોવાનું કામ ચાલુ કરી દીધું હતું. તો આ જો અહીં આટલા કપડાં આપણા નીતરે છે અને આટલા સૂકવી દીધા છે. હજી થોડાક સૂકવવાના બાકી છે. તો આજે હું 6 વાગ્યાને ઉઠીને ત્યારથી કપડાં જ ધોઉં છું. એવું છે બધું, પણ કાંઈ નહીં, આજે વહેલું કામ થઈ ગયું. આજે અમાસ છે પાછી. ક્રિશભાઈ રોજની માફક આવી ગયા છે. ક્રિકેટ રમી કેટલી 6 મારી? હે નથી મારી એ કોઈ? એનું મોઢું ચડી ગયું છે, કારણ કે એની સામે મેં કેમેરો રાખ્યો છે અને કેમેરો એની ઉપર રાખવું એને ગમતી વાત નથી. જો આપણે એને કેમેરામાં તો લેવો જ પડે. મેથીવાળા મરચાં, કારણ કે કૃષ્ણ છે ને મરચાં વગર નહીં આવે. આટલા મરચાં એને ઘટશે, એકલો ખાઈ જાય. રોટલાય બની ગયા છે આપણા. તો આપણે જો આ માડી આવી ગયા જ, અને એ કે મને તમે ચા પીવડાવો. સવારનો આજ મને ચાય નથી મળ્યો, તો ચા મેં એને બનાવી દીધી. તો આ પ્યાલીમાં આટલી ચા આપી એને. અને એ કે થોડીક વધારે બનાવો ને, તો એ કે હું મારે ઘેરે લઈ જાવી છે. તો આ આટલી બનાવી દીધી અને હાથમાં શીશો છે. તો હવે જોઈ ચા ભરે છે. એ કે હું ચા બોટલમાં ભરી લઉં. તો તમે આ ચાનું શું કરશો? ક્યારે પીશો? આગળ ઘેરે જઈને? હા. તો એને જો એક આટલું એને અને આટલી ચા અહીંયા પીશે. એનો મારી આગળ જીવ માની ગયો એટલે કયો કા? હા. અને આ બીજી બોટલ હે ને લાવ્યા છે? એ સાસ હાટું. ઠીક. એ કે એક બોટલ છાશની ભરી દેજો. તમારી માડી કોઈ નથી? નહીં. જો તો બિચારાને કેટલું દુઃખ છે. તો તમારું પેટ કેમ ભરો તમે? માંગીને રોટલા મળી રહી રોટલા ને? હા. ક્યાંથી બધી માંગે? ગામમાંથી 2-5 ઘર 6-7 ઘર માંગી. તો તમે કહેતા હતા ને હું દ્વારકામાં ને બધી જાઉં છું મંદિરે ને એમ બેહો ને તમે? હા. પૈસા થાય કઈ? થાય 2,000 જેવું થાય. વળી એ 2 મહિના રહું થઈ. ઓહો. તો અત્યારે તમે કોણ કોણ રહ્યો છો? અમે એકલા છીએ. એકલા છે.
એ વાત સાચી. આવા ગરીબ માણસોને આપણે મદદ કરવી પડે. કાંઈ વાંધો નહીં, તમારે ક્યારેક કાંઈ ઘટતું કારવતું હોય તો કહેવાનું, મારથી થાય એટલી તમને હું મદદ કરું. હા બીજું તો આપણે શું કરી દઈએ. કાંઈ તમને સહાય મળે જ કે નહીં? કાંઈ નથી મળતી, વિધવા સહાય કાંઈ નહીં. તો કાંઈ કાગળિયા લઈને જવાય ને. કાગળિયા લઈને જાય ત્યાં પાછા એક થોડોક વાંધો જ કાઢતા હોય. શું વાંધો કાઢે? કોઈ દાખલો કાઢે, કોઈ પર્વતના નામ લખાવાના કાઢે, એવું કાઢે બધું. લ્યો, તો કાંઈ સહાય મળતી નથી? કાંઈ નહીં. ઠીક. હમણાં ઓલા ગેસના બાટલા ને એક એક મળ્યા ને, એમાં તમે કંઈ લખાયું હતું? એમાં તો હજી કાંઈ બાકી છે. તો કાગળિયા બધા દઈ દેવાય એટલે તમને એક ગેસનો બાટલો આપે છે અને ચૂલો આપે. તો તમારે થોડું જાજુ અત્યારે તો જોઈએ આવું બધું ગાઈઝ બધું માંગી મિત્રો અને એનું પૂરું કરે છે. અને આવું બધું થોડું જાજુ એને માંગીને મળ્યું રહી તો એનું ખાવાનું ની થઈ જાય. બાકી તો આખા ગામમાં સવારમાં નીકળો કે? હા 8 વાગે નીકળું, 9 વાગે. ઠીક. થોડાક ઘર ફરી લ્યો એમ ને? હા સારું. પણ હવે આમાં તો ભાગમાં લખ્યું હોય પી લ્યો ચા ને કાંઈક જોતું કારવતું હોય તો જો બિચારા ચા ને એવું પી લે. શું કરે? ઠરી ગઈ ચા? તો આ દાદા આવ્યા ને આપણે અહીંયા વેકરામાં બાવળ થઈ ગયો તો પછી મેં એને કીધું તમે આ લઈ આવો કુવાડી ને મને દાદા કાપી દો. તો એ કે આ બાવળ બહુ ઉપયોગમાં આવે. શેમાં ઉપયોગમાં આવે? એ આપણને ફ્રેક્ચર બેક્ચર થયું હોય ને હા તો પછી પાટો ભલે આપણે ડૉક્ટર પાસે બંધાઈ આવીએ, હા. પણ આને પાંદડા છે ને સાવી માવાની જેમ સાવી રસ ઉતારવાનો એટલે હાંધો મેળવી દે એકદમ. એટલે પ્લાસ્ટર કર્યું હોય ને એવું હોય આ તોય હાંધો મેળવી દે. તો આપણે સાવીને રસ ઉતારવાનો હોય ને માવાની ઘોડે હા. અને પાંદડાનો. એટલે આ તો આમ તો ગાંડો બાવળ ને? નહીં, દેશી બાવળ છે બેન. દેશી આ બાવળ. દેશી ગાંડો બાવળ આવવાનો હોય. ઠીક. આના આપણે બ્રશ ને એવું બધું આ દાંતણ કરવામાં આ બાવળ કામ આવે? હા, દાંતણ કરવામાં આ બાવળ ગાંડો બાવળનું કામ લાગે. ઠીક. તો એને જો મેં તો કીધું ખાલી આમ 2 ટોચા મારી દો, એને આખું મૂળિયામાં જ કાઢી લીધો. દાદાને અમારે કેવું પડે હો. પણ હવે આને તો કાંઈ ઉપયોગ આપણે કરવો જ નથી. તારે આપણે અહીંયા બહુ મળે બાવળી આવ્યા. બાવળ જ છે આપણે. અમારે અશોકને આ ગોકુળને ફ્રેક્ચર થઈ ગયું હતું ને, હા. એ લાવીને એને મીઠા ખવડાવવા છે. બધું હાંધો બાંધો મળી ગયો ને લાવું નું પેલું બીજી વાર દવા. આ જો આના મિત્રો આના પાન છે ને વાટીને ગમે ત્યાં ફ્રેક્ચર થયું હોય તો આ દેશી બાવળના પાનનો વાટીને સાવી જવાનો માવાની ઘોડે ડૂસો નાખી દેવાનો, રસ ચાવવા. હા, મોઢામાં નાખીને ચાવવા જ મળવાના, રસ પીવાનો એનો. તો તમારે દવાખાને જવું ન પડે એમ કે છે દાદા. ખુશ ખબર, જસુ રાજસ્થાન ગયા તા, આવી ગયા છે. વેલકમ. કેટલા દિવસ વયા ગયા હતા તમે? 15 દિવસ ખાલી માત્ર. તો 15 દિવસથી આપણા વ્લોગમાં આવતા નહોતા. ઓહો, એટલે બધા આમ કરતા હતા મેસેજ કે આ કેમ આવતા નથી. ઠીક આવી ગયા લેવાથી. તો આ જો આ કપડાં બધા ઇસ્ત્રી વાળા ધોઈને પાછા લેતા આવ્યા છે ને આવીને સીધો એનો પેરામણીની શાલ. આવું આપણે રાજસ્થાનમાં આ શેના માટે? ખબર નહીં. અને આ થેલા કંઈક જો આમ અહીંયા પડ્યા છે. બીજું શું લઈ આવ્યા છો શું તમે? ત્યાંથી એક દરબાર સાહેબ હતા ને રાજસ્થાન વાટી, એમને સપ્તાહમાં અહીંયા હાજરી દેવા ગયો તો મને આપણી દરબાર એની રાજસ્થાનની દરબારી પાઘડી પહેરાવીને મેં સ્વાગત કર્યું. અરે વાહ. પછી આવું છાલ ઓઢાડીને પછી આ એક હા એવો રિવાજ એ લોકોનો. આ પેરામણી કરી, એક જોડી કપડાં આપ્યા. હા અને આ ટોપલી અને શાલ. હા હમ. એવો રાજસ્થાનમાં રિવાજ આવે. આવો ટોપલી આપે આપણા સ્વાગતમાં. સ્વાગત માટે એમ સુકન કહેવાય. આ સુકન કહેવાય. અને આવી કઈક શાલ આપી છે. હા, એક એ બીજા દરબાર હતા, પાટી દરબાર. તો ઘણા દિવસથી જશું વ્લોગમાં આવતા નહોતા. એ હતા રાજસ્થાન સપ્તાહના કથામાં ગયા હતા. એટલે હવે જોઈ મારું તો કઈ લાવ્યા નહીં હોય અત્યારે. જો આટલા કપડા ગેસ ધોવા માટે લઈ આવ્યા છે. હા, લાવ્યો ને કપડા ધોવાના લઈ આવ્યો. જો હવે એ કપડા આપણું એક મશીન તો ચાલુ જ છે ધોવાનું. પણ તો ત્યાં ધોવાય ત્યાં ધોઈ ઇસ્ત્રી એટલા તો કરી નાખ્યા, તો એટલા જ ધોવા માટે લઈ આવ્યા. આમાં શું છે? આ બોક્સ એ તો મશીન છે દાઢી કરવાનું.
તો હવે જસવા આવી ગયા છે એટલે કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેશે. તો હવે ભોજન भोजन पाना है राजस्थान में ऐसे बोलते हैं भोजन पाया અચ્છા ખાના નહીં. भोजन पाया भोजन पाना है ખીચડી ખાવા માંડી હવે એને જમાડી દઈએ. રોટલા બનાવી નાખીએ. આજે મારે મોબાઈલમાં બેલેન્સ પૂરું થઈ ગયું છે શું અને બેલેન્સ હવે મને કરી દો હાલો. एना कैश पेमेंट એ કે સોરી કેશ પેમેન્ટ હોય ઘરવાળી આગળ यस હું યસ હાલો હાલો એ ગેમ જોઈ ગેમમાં મશગુલ છે. अरे मारे जाऊं છે ના પેલા મને બેલેન્સ આમાં નાખી દો હાલો જીઓનું જીઓ જી ભર કે. તો આજે ફરી પાછો મહેંદીનો વારો આવી ગયો છે અને મહેંદી લગાડી દીધી છે. તો તમે લોકો જો હાથની આ લાલ અને જસુને ક્યારની કહું છું બેલેન્સ માટે પણ હવે ખબર નહીં ક્યારે બેલેન્સનો ચોઘડિયું જોઈ દઉં. ઓય તમને કહું બેલેન્સ ના રોકડું પેમેન્ટ અરે ફોન પે આમાં ફોન પે છે જો હા પણ આમાં ભલે ને હાર્યો Guys, ફોન આમાં આ ફોન ફોન પે પે છે. છે તો એ તમારી માટે નહીં ઓકે એ કે તમારા માટે રોકડા આપો એટલે તમારું બેલેન્સ થઈ જશે. કાંઈ વાંધો નહીં. લાવો એટલે ફોન પે થી કરી દઉં છું હમણાં 2 સેકન્ડ થાય. રોકડા આપું પણ તમારું બેલેન્સ નહીં એવું થોડું હોય કઈ. યસ મારે રોકડા દેવાના હોય. હા બધાય હો સોરી તમારા ઘરે આવું હાલે જ આમ રોકડા પૈસા દેવો ને બેલેન્સ આવે એવું તમારે ઘરે હાલે જ અમારે જો એવું હાલે જ. ગાઈસ બેલેન્સ આપી દીધું છે જસુએ બેલેન્સ કરી દીધું. થેન્ક યુ જસુ ખૂબ ખૂબ આભાર તમારો ફોન પે કરવા બદલ. હા લાવો રોકડા આપો. રોકડા બોકડા ન મળે હવે એ કે પાછું લઈ લે હું દીધેલા દાન પાછા ન લેવાય એ દાન દાન જ કર્યું 666 નું હા તો એ બસ તો એ લાવો અનલિમિટેડ જીઓ જી ભર કે દઈ દો जी भर के नगर जियो जी भर के वापस आ जाएगा નહીં આएगा